પણ જમદ્રઢ જાંબુવાન જોન જમદ્રઢ જાંબુવાન અને નીલ અંગદ સુગ્રીવ નો રીજા પણ હજી જો સુધી હનુમાન અરે ઈ તો કાયમ બેઠો ઈ કાગ કે तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिलोक उजागर हे राम दूत अतुलित बल दामा गंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुमेशा कानन कुंडल कुंचित केशा कानन कुंडल कुंचित केशा हाथ वज्र वो ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महा जगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप दर्शी यही दिखावा विकट रूप धारी लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जिया जय श्री रघुवीर हर्षि उर लाजे रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई तुम मम प्रिय भरत सम भाई जमदट जांबुवान नील अंगद सुग्रीव नो रिया पण हजी लग हनुमान ई तो कायम बैठो कागड़ा भगवान राम ने अखिल विश्व नो मालिक ब्रह्मांड नो अधिपति એ ભગવતી જાનકીને રાવણ એનું હરણ કરી અને લંકામાં લઈ જાય અને ભગવતી જાનકીની શોધ કરે અને લંકા પર વિજય મેળવી અને જ્યારે પાછા આવે ત્યારે કિષ્કંધાના જંગલોમાંથી જે વાનર રાજાઓએ ભગવાન રામને સહાય કરી હતી દરેકને કંઈક ને કંઈક ભગવાન રામે આપ્યું. સુગ્રીવને કિષ્કંધાની ગાદી આપી દીધી, જટાયુને મોક્ષ આપી દીધો. દરેકે દરેક વાનર રાજાના ઋણમાંથી ભગવાન રામ જગ નિયંતો મુક્ત થઈ શક્યો. પણ હનુમાનજીની સામે જ્યારે નજર કરી રામ બોલી નથી શક્યા. અયોધ્યાનો સમ્રાટ દશરથનો દીકરો ભગવતી જાનકીનો ભરતાર હનુમાનજીને બથ ભરી અને મળ્યો છે અને બે ઉના આંખુડા પીડ્યા છે અને હનુમાનજીને એટલા શબ્દોમાં નવાજ્યો છે કે હે બાપ, હે મહાવીર, હે બજરંગી, હે અંજની નંદન, હે પવનના દીકરા, તુમ મમ પ્રિય ભરત સમભાઈ. હે બાપ, તું તો મને ભરત જેટલો વાલો છો. તને હું તારા ઋણમાંથી મુક્ત નહીં થઈ શકું. બીજાના ગમે એના ઋણમાંથી મુક્ત થઈ શકીશ, પણ હે હનુમાન, તારા ઋણમાંથી હું કોઈ દી મુક્ત નહીં થઈ શકું. કેવું વિરાટ પાત્ર, કેવું અદ્ભુત પાત્ર. કોઈ પણ ગામડું હોય, નાનો એવો નેહડો હોય કે મહાનગર હોય, એમાં કોઈ એક દેવનું મંદિર હોય કે ન પણ હોય, પણ નાના નેહડાથી માંડી અને મહાનગર સુધી વયા જાઓ, એમાં દાદો ન બેઠો હોય, હનુમાનજી મહારાજ ન બેઠા હોય. આંખ ભલે ને આવડે મને ગણિત નો ગડિયો, પણ અનેક અક્ષર ઉકલે ઓલો રીજે જો રોકડિયો. હનુમાનજી મહારાજની પરાક્રમની ગાથાની કથા મારે આજે આપને કહેવી છે. એવું વિરાટ એક અવતારમાં કોઈ એક વ્યક્તિત્વ માટે એટલા સંબોધનો ભગવાન રામે કે ઈશ્વરા અવતારે ક્યારે કર્યા હોય એવો જગતમાં ક્યાંય દાખલો જ નથી.
હનુમાનજી મહારાજને એમ કીધું, વિદ્યાવાન ગુની અતિ ચાતુર. હે બાપ, તું તો વિદ્યાવાન છો. વિદ્યાવાન હોય એ કદાચ ગુણી ન પણ હોય, કારણ કે વિદ્યાવાન હોય જેનામાં વિદ્યા આવે, જેનામાં વિદ્વતા આવે, એટલે પહેલી આછકલાય આવે, પહેલું અભિમાન આવે. પણ આ તો વિદ્યાવાન, પાછો ગુણી. વિદ્યાવાન છે અને ગુણી છે, ઓર અતિ ચાતુર, અને પાછો અતિ ચાતુર છે. વિદ્યા, ગુણ અને ચતુરાઈ લઈ અને દુનિયાનો ખરાબ કરવા વાળો નહીં, પણ રામ કાજ કરી વેકો આતુર, પણ પ્રભુ કાર્યમાં જ સદાય મગ્ન રહે, એવો હનુમાનજી મહારાજ. શું કામ એની પૂજા થાય? શું કામ એના મંદિરો? શું કામ ગામડે ગામડે હનુમાનજી દાદો બેઠો છે? એ હરિએ કંઠ મારે હાર પહેરાયો, એના મોતી મોઢામાં નાખ્યા. અરે મોતીડા કરડી એ માળા ભેગી એને ત્રાગડા તોડી નાખ્યા. જગતમાં એક અંજની નો જાયો રે 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 જેને રામને રૂણી રાખ્યા. હનુમાનજી મહારાજનો જયારે જન્મ થયો, ભગવતી અંજની અને પૈ પાન કરાવવા માટે બેઠા છે. અંજનીના ધાવણના બેક ઘૂંટડા હજી હનુમાનજી મહારાજના ઉદરમાં ગયા હશે, ત્યાં તો સ્ફટિકની માળા તૂટી ગઈ હોય ને એકુકું મોતીડું વસુંધરાના કાળજા માથે પડે એમ હનુમાનજીના ગાલો પર ઉના ઉના આહુડા મીંડ્યા પડવા ભાઈ. ઉપર જોયું, માં રોવે છે. માં, કેવું અભાગ્યું સંતાન છું કે તને જન્મતા મેં રોવરાવું છું. ના બાપ, આ તો મારા હરખના આહુડા છે. સાયન્સ અને ટેકનોલોજીએ એટલો બધો વિકાસ કર્યો, સાયન્સ અને ટેકનોલોજી આટલી બધી વિકસી છે, પણ મિત્રો, કોઈ પણ માણસના આંસુને એક નળીમાં લઈ અને સાયન્ટિસ્ટ હોય, વૈજ્ઞાનિક હોય, એનું પૃથ્થકરણ કરી અને એ નક્કી કરી શકે કે આંસુમાં કેટલા ટકા ક્ષાર છે. પણ સુખના આહુડા કેમ ટાઢા હોય અને દુઃખના આહુડા કેમ ઊના હોય, એ જે વિજ્ઞાન અને ટેકનોલોજીની ત્રેવડ નથી કે નક્કી કરી શકે. કોઈ પણ માણસનું લોહી એક નળીમાં લઈ અને લેબોરેટરીમાં એનું પૃથ્થકરણ કરે તો લેબોરેટરીનો જે ચાર્જમાં ડોક્ટર હોય એ નક્કી કરી શકે કે આ માણસના લોહીમાં કેટલા ટકા શુગર છે, કેટલા ટકા હિમોગ્લોબિન છે. પણ કોઈ પણ માણસનું લોહી લઈ અને સાયન્સ અને ટેકનોલોજી નક્કી ન કરી શકે કે આ માણસના લોહીમાં કેટલા ટકા ખાનદાની છે. એ તો કવિની આંખ્યું જ નક્કી કરી શકે, સાયન્સના બાપની ત્રેવડ નથી. એનાથી વધારે વાત કરું, ભયંકર કોબરા જેવો નાગ કર્યો હોય, એક જો ફૂંક મારે તો 14 ગાવના લીલા કંચન ખડને બાળી નાખે, અને એક જો ડંસ માર્યો હોય તો 1 સેકન્ડમાં તાળું ફાટી જાય, એવો નાગ, એવો સર્પ કરડ્યો હોય તો એના ઇન્જેક્શન છે ઝેર ઉતારવાના, એ સાયન્સે ગોતી લીધા છે. પણ માણસને જ્યારે માણસ કરડે છે, માણસને જ્યારે સમાજ દંશ દે છે, કચ્છના જેસલ જાડેજા નામના એક માણસને એક દી સમાજે દંશ દીધો, એના ઝેર ચડ્યા, એ બારવટે ચડ્યો. તેથી સાયન્સ અને ટેકનોલોજીના ઇન્જેક્શન એના ઝેર ન ઉતારી શકે. એ તો કોઈક સોરઠની તોરલ કાઠિયાની જેના ઝેર ઉતારી શકે, બાકી સાયન્સની ત્રેવડ નથી. એ ઉના આહુડા જ્યાં પડ્યા અને આમ જ્યાં જોયું, માં રોવે છે, મારી કેવું અભાગ્યું સંતાન છું, જન્મતા વેદ તને રોવરાવું છું. ના બાપ, અભાગ્યો તું નથી, અભાગણી હું છું. કાં કે મને દેવતાઓનો શ્રાપ છે, તારે ત્યાં દીકરાનો જન્મ નહીં થાય, અને કદાચ તારે ત્યાં દીકરાનો જન્મ થશે તો 1.25 દિવસ ચડશે, ત્યાં સુધી તારો દીકરો જગતના ચોકમાં જીવશે નહીં. અને હનુમાનજી મહારાજે હાકલ કરી છે, માના ધાવણની કેવડી ત્રેવડ હોય, માના ધાવણની શું તાકાત હોય. હનુમાનજી મહારાજે હાકલ કરી કે માં, એને હવા પોર દીનો થાવા દઉં તો, અને છલાંગ મારી અને બાલ સમે રવિ ભક્ષ લીયો તબ તીનહુ લોક ભયો અંધિયારો. સૂર્યનું ગ્રહણ કરી લીધું. દેવતાઓ અને સચરાચર જગત વ્યાકુળ છે. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરે છે કે સૂર્યની પકડને મૂકી દો. અને તેથી આ દેશનો, ભારત વર્ષનો એક દીકરો બોલે છે કે મારી માં અંજનીને શ્રાપ મુક્ત કરો, પછી હું સૂર્યની પકડને મૂકું. કે હનુમાનજી, એ તો 1.25 દિવસની વાત હતી, અત્યારે તો બીજો પોર પૂરો થવા આવ્યો, રોંઢાટાણું થઈ ગયું, તમારી જનેતા શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ. જન્મતા મેં જે દીકરો જનેતાને શ્રાપમાંથી મુક્તિ અપાવી શકે ને,
એના મંદિર હોય, બાકી હવારમાં જામીન ગોતવા જવા પડે અને દીકરા ન કહેવાય. એક ભાઈના આંગણામાં 7 દીકરા રમે અને મહેમાન આવ્યા અને ખોરસનું આંગણું અને મહેમાન આવ્યા, જય માતાજી, રામ 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 રામ, પધારો પધારો પધારો, આગતા સ્વાગતા થવા માંડી. પૂછું કે 7 દીકરા? કરધણી કે મારા છે. એમ? ભાઈ ભાઈ હો, હનુમાનજી દાદાની મહેરબાની છે, જોગમાળીની કૃપા છે. 7 દીકરા આંગણામાં રમે છે અને ગરધણીએ નિહાકો નાખ્યો. ગરધણીએ નિહાકો નાખ્યો ને એટલે મહેમાને કીધું કે હવે 7 દીકરા છે ને હેનું દુઃખ છે, તમે શું કામ નિહાકા નાખો છો? કે કોક એક હારો આપે ને તો 7 ને હાટે દઈ દેવા છે, એને દીકરા ન કહેવાય, એના મંદિર ન હોય. પણ હનુમાનજી મહારાજનું મંદિર ગામડે ગામડે છે. જન્મતા વેદ જે જનેતાને શ્રાપમાંથી મુક્તિ અપાવી શકે. એક જ પાત્ર એવું છે કે વિદ્યા પણ આપી શકે. મહાત્મા તુલસીદાસજીએ રામચરિતમાનસમાં પણ લખ્યું છે અને હનુમાન ચાલીસામાં પણ લખ્યું છે કે કોઈ પણ વિદ્યાર્થી ભણવામાં ઠોઠ હોય એ એકવાર બજરંગીના ચરણોમાં વયા જાજો. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી વર હરહુ કલેશ વિકાર. વિકારોનું હરણ પણ કરી શકે, ઉત્તમ પ્રકારની બુદ્ધિ પણ આપી શકે, અતુલ બલ પણ આપી શકે. અને ઓર દેવતા ચિત નહીં ધરી તો હનુમંત સહી સર્વ સુખ કરી. બીજા દેવતાઓ તમારી પ્રાર્થના ન સાંભળે તો એકવાર હનુમાનજીને યાદ કરી જોજો. ઓર દેવતા ચિત નહીં ધરી તો હનુમંત સહી સર્વ સુખ કરી. આ હનુમાનજીની વીરતા, એનો ત્યાગ, એનું સમર્પણ, એનું દાસત્વ ભાવ. નારદ એકવાર મૃત્યુલોકમાં ફરવા માટે નીકળેલા ગામડે ગામડે હનુમાનજીના મંદિર જોયા, એની આરતીઓ જોઈ અને હનુમાનજી મહારાજની પ્રાર્થના અને છંદો બોલાતા હોય. મેં દાસ તુમરો રામ કો તુમ દાસ ખલદલ ગંજનો, અદભુત પરાક્રમ રો અંગરીદલ, શુલ બહુ ભય ભંજનો, દિલ રંજનો, દિન દુખી જનકો, ભગત જनको ભય હરણ ગાજો, ઉગારી લીજે શરણે તુમ હો, શરણ શરણ રઘુનંદ આનંદ કંદ કો, દુખ પેરો રન કે લરણ में लक्ष्मण बचावे, कवन लाग्यो बान शुद्धि क्यों बने, तो संजीवनी लाजे उठाजे, गिरी गगने गमन कर, एम संताप बजरंगी सकल मम दीजे सिन में समन कर. હનુમાનજી મહારાજની પ્રાર્થનાઓ સાંભળી ને અમારા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કવિ વિદ્યારામ હરિયાણીનો તર્ક છે, બહુ સરસ કવિતા લખી છે. નારદજીને મનમાં એમ થયું કે એક અવતારમાં પરમાત્માની ભક્તિ કરી, એમાં આવડો મોટો બની ગયો, ગામડે ગામડે નેહડે નેહડે મહાનગરોમાં એના મંદિર, એની આરતીઓ ઉતરે અને હું તો યુગોથી પ્રભુ સ્મરણ કરું, મારું ક્યાંય મંદિર નહીં. નારદજીને થોમ જાળ ક્રોધ ચીડે ભાઈ. પગેથી માથે ને માથેથી રેમંડે જાળ ગઈ, હાથમાં વીણા હતી, વીણાનો ઘા કરી નાખ્યો, માથે ચોટલી છે એ ખીતો થઈ ગઈ અને નારદજી સીધા વૈકુંઠમાં આવ્યા. હવે નારદજીનો એક નિયમ એવો કે વૈકુંઠમાં જાય તો પેલા ભગવતી લક્ષ્મીને મળે, ભગવાનના ખબર અંતર પૂછે અને પછી ભગવાનના મેલ સામે જાય. પણ આજ નારદને સીધા ક્રોધાવેશમાં દેવર્ષિને ભગવાનના મેલ તરફ જતા જોયા એટલે ભગવતી લક્ષ્મી એ આડા ઉભા છે અને પ્રશ્ન કરે છે કે દેવ ઋષિ તમે કેમ દુભાણા અને હાચા તમે છો સંત, દોષ એનો હું મને દાખલો આપો, તમે તાણીને બાંધો તંત, તમારે આકળા થાવું ધીરજ રાખો, પ્રભુને હું ધધડાવું. પ્રભુનો વાંક શું આવ્યો? નારદ મને કયો, એની ખબર લઈ નાખું. અને નારદજીએ પોતાની ફરિયાદ રજૂ કરી કે હું સંત સાચો પણ શ્યામને મંદિર ક્યાંય નથી મારું સ્થાન. આ કઈક મંદિરોને ગામને જાપે હજી બેઠો હનુમાન, તો ખોટી છે શું ભક્તિ મારી કે દગાળો આ દેવ મોરારી? મારી ભક્તિમાં ક્યાંય ખોટ આવી કે ભગવાન જ વર્ષોથી આવો દગાખોર છે? આ બેનો જવાબ લેવા માટે જાઉં. અને ખાડ 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 દાંત કાઢ્યા પાયો લક્ષ્મીજીએ, અને લક્ષ્મીજીને અટહાસ્ય કરતા જોયા, મર્મમાં હસતા જોયા. એટલે હનુમાનજી મહારાજ નારદને એમ થયું કે હું ગંભીર રજૂઆત કરું છું અને દેવી હસે છે, એટલે લક્ષ્મીને એમ થયું કે આ દેવર્ષિ કદાચ શ્રાપ દઈ દેશે, એટલે પોતે હસવાનું બંધ કર્યું અને નારદજીના કાનમાં કીધું કે રાયડું નાખોમાં, ઉતાવળા થાવમાં, આ તો ખાનગી વાત છે. કાં કે હું કાનમાં કહું છું, તમે ક્યાંય નો કહેશો ને નકર જાશે નોક. તમે ભગત હાચા પણ ભાંગ ફોડીના, એના દાખલા થોકમ થોક, પણ ભક્તિ હનુમાનની કેવી કે ગમે મારા નાથને એવી. તમે હનુમાનજીના ભગત હાચા
રામના ભગત હાચા, પ્રભુના ભગત હાચા, પણ ભગવાનનું નામ લેતા લેતા હજારોના ઘોરમાં હોળીઓ હળગાવી દીધી છે. અને ભક્તિ હનુમાનની કેવી ગમે મારા નાથને એવી. રાજ સત્તામાં ભડકા ભાળ્યા પછી ધૂળ્યુંમાં ધામા નાખ્યા. જે અતુલિત બલ ધામમાં હોય, અતુલિત બલ ધામમાં હેમ શૈલાભ દેહમ ધનુજવન કૃશાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ અને સકલ ગુણ નિધાનમ વાનરાણામ દિશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. એક તો અતુલ બળ વાળો હોય, જ્ઞાનિનામ અગ્રગણ્યમ હોય, અને છતાં રાજ સત્તામાં ભડકા ભાળ્યા પછી ધૂળ્યુંમાં ધામા નાખ્યા. જગતમાં એક અંજની નો જાયો એને રામને ઋણી રાખ્યા. નારદ સાંભળવું છે ને તારે હનુમાનના મંદિર શું કામ છે? ભગવાન જવાબ નહીં આપી હે કે ઉભો રે બાપ, એ જવાબ હું તને આપું છું. લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી, રાવણના સુસેમનાળના વૈદને બોલાવવામાં આવ્યો. ભગવાન રામે લખનલાલજીનું માથું પોતાના ખોળામાં લઈ લીધું છે અને લખનની જટા છે રામના આહુડાથી ભીજાય છે. દાડ 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 આહુડાની ધાર થાય. રામોનો રોવણ હાર ઈ તો રોતાને રાજી કરે, પણ જુઓ વાલપનો વ્યવહાર ઈથી રોઈ બતાવે રામજી. ભાઈના સંબંધ કેવા હોય. રામે લંકાના રણમાં લક્ષ્મણનું માથું ખોળામાં લઈ, શેષાવતાર લખનનું માથું ખોળામાં લઈને દાડ 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 આહુડે મીંડો રોવા જગતનો નાથ. સુષણ નામના વૈદને બોલાવવામાં આવ્યો છે. રાવણનો વૈદ આવ્યો. રાવણ એટલો વિદ્વાન હતો, રાવણ એટલો હોશિયાર હતો, પ્રગાઢ બુદ્ધિ પ્રતિભા વાળો માણસ, એનો વૈદ કેટલો હોશિયાર હોય. આવ્યો, લક્ષ્મણની નાડ હાથમાં લીધી, આંખ બંધ કરી દીધી. આંખ બંધ કરી એટલે રામે કીધું કે સુસૈણ કેમ બાપ આંખ બંધ કરી? મહારાજ માફ કરજો. બોલ બોલ શું છે? હવે જો દવા કરે તો વૈદ રાવણનો છે. દુશ્મનની દવા ન કરાય. દુશ્મન જીવતો થાય ને પોતાના રાજાને મારી નાખે તો પોતાનો રાજધર્મ લાજે. અને જો દવા કરે, વૈદકમાં એવું લખ્યું છે, ભગવાન ચરકે અને ધન્વંતરી મહારાજે એવું લખ્યું છે કે જે માણસ વૈદક જાણતો હોય, જે માણસ ઔષધિનો જ્ઞાતા હોય અને દુશ્મન મરતો હોય તો એને દવા કરીને એને જીવાડવો. દવા ન કરે તો પોતાનો વૈદ ધર્મ લાજે. કયો રસ્તો કાઢવો? એટલે સુસેણે કીધું કે મહારાજ આંખ મેં એટલા માટે બંધ કરી કે વનસ્પતિ ફક્ત લક્ષ્મણને જીવાડે એવી દ્રોણાચળ સિવાય દુનિયામાં ક્યાંય નથી. અને એ હવે થોડી ઘડી પ્રાણ લક્ષ્મણના છે. સૂર્યનો ઉદય થાય એ પેલા જો સંજીવની આવે તો લક્ષ્મણ જીવે, બાકી લક્ષ્મણ ન જીવી શકે. રામ મીંડો રોવા ભાઈ. રામના આહુડાથી કરુણા રસ એટલો બધો સવાણો, કોઈ વાનર બોલી શકતું નથી. બાજુમાં હનુમાનજી મહારાજ બજરંગી આવીને બોલ્યો, ગાય બાપ, તારા આંખના આંગુડા બંધ નહીં થાય તો કાલ આપણો એક પણ યુદ્ધો હાથમાં હથિયાર ધારણ કરી અને રાવણની સામે લડી નહીં શકે. કરુણા રસ એટલો બધો છવાઈ ગયો છે તારા આંગુડાથી. તેથી રામ બોલ્યા છે, હે હનુમાન, રોવ નહીં તો શું કરું બાપ? કારણ કે માતા અકલંકી સો કલંકી ભઈ મેરે લીએ, અને મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો. લખન બન આયો દુઃખ પાયો આજ મેરે લીએ, અને મેરે લીએ આય ભયો જાનકી કો હરનો. તો કહો હનુમંત અબ જીકે કહા કરનો. રોવ નહીં તો શું કરું બાપ? મારી માં કૈકેયીના જીવનમાં કલંકનો એક પણ ડાઘ ન મળે, પણ મારા અવતારને સાર્થક બનાવવા માટે મારા દુઃખમાં ભાગીદાર બની અને જીવતરનું તમામ કલંક પોતાના માથે લઈ લીધું. માતા અકલંકી સો કલંકી વહી મેરે લીએ, અને મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો. ઇન્દ્રને જ્યાં આરતી ઉતારવા આવી પડે દશરથ જેવો બાપ મારા માટે મારા વિજોગમાં મરી ગયો. આજ જો લક્ષ્મણ લંકાના રણમાં રહી જાય ને કદાચ આપણે લંકા પર વિજય મેળવીએ અને જાનકીને પાછાય મેળવીએ, પણ હે હનુમાન, હવે મારા અવધ જવાને એ પગડા નહીં ઉપડે. અયોધ્યામાં પાછો નહીં જઈ શકું. બે પાત્રો મારી સામે આવીને ઉભા છે. એક ક્ષત્રિયાણીઓ છે, માગણી નહીં કરે પોતાના ધણીની દીકરાની,
પણ હું જવાબ દઈશ? એક એના દીકરાને ગોતતી હશે, એક એના પતિને ગોતતી હશે, એને કેવી રીતે જવાબ દેવો? હું નહીં અયોધ્યામાં જઈ શકું. રામ હનુમાનજી મહારાજે જોગાય, મહારાજ તારા આંખના હોડા લોહી નાખ, તારો દાસ છું. તું જો જવાબ આપતો તો દ્રોણાચલ ની ક્યાં વાત કરે? કહો તો ઉડગન મધુ, તો રત્નાગર ડારુ, કહો તો જાવંગ આકાશ, શેષ બાસુકી સહારું, કહો તો જાવ પાતાલ, શેષ બાસુકી સહારું, કહો તો જાવંગ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારો, અને કહો સકલ બલ જોર સબ દૈતન કો મારું. હનુમંત કહત સુન રામ પ્રભુ, मैं बांदर गेती करूं કે આખી લંકા ઉખેડ રાવણ સમેત, દક્ષિણ સે ઉત્તર ધરું. એક દ્રોણાચલની ક્યાં વાત કરે છે? પણ હે પ્રભુ, તું જો જવાબ આપતો હો, તું જો રજા આપતો હો, તો લંકાને મૂળિયા હોતી ઉખાડીને કહેતો દ્રોણાચલની માથે ઠપકારી દઉં, અને કહેતો આખા દ્રોણાચલને મૂળિયા હોતો ઉખાડી અને લંકાના રણાંગણમાં ઠપકારી દઉં. પણ તારા હુકમની જરૂર છે. બીજી વાત, સૂર્યનો ઉદય થાય, ચંદ્રનો અસ્ત થાય અને સૂર્ય ઉગી જાય અને લક્ષ્મણ ન બચે એમને? પ્રભુ, મારા નાનપણના એક પરચાની એની ખબર છે. મારા આવ્યા પહેલા કોઈ દી સૂર્ય ઉગે અને કદાચ જો ઉગવાની હિંમત કરે તો કહ મારુતિ દ્વાદશ અર્ક મેં કરથી મીંડી ચૂરન કરું. એક સૂર્ય નહીં પણ બ્રહ્માંડમાં 12 સૂર્ય છે, 12 સૂર્યનું ચૂર્ણ કરી નાખું, મારી મુઠ્ઠીમાં મહળી નાખું જો ઉગવાની હિંમત કરે તો. અને એ છતાંય મને એમ લાગે કે ચંદ્રનો અસ્ત થઈ જશે અને સૂર્ય ઉગી જશે, તો પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમાની અંદર અમૃત છે, તો ચંદ્રને લાવી તોડી નીચોવી અને લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા પાડીને એને ઉભો કરીશ. બાપ, તો હુકમ આપ, તારા હુકમની જરૂર છે. જગતના નાથને લંકાના રણમાં જે આશ્વાસન આપીને એના આહુડા લોહી હગે ને નારદ, એના મંદિર હોય, ગાંગલાના મંદિર કોઈથી ન હોય. નારદજીએ દેવીને કીધું તો ભગવતી હું રજા લઉં, કે ભગવાનને ઠપકો દેવા નથી જાઉં, કે ના હવે કોક દીક મળી લઈશ, આજ રહેવા દો. એ હનુમાનજી મહારાજને અતુલિત બલધામમ હૈ મસૈલા દેહમ ધનુજ વન કુશાનમ જ્ઞાની નામ અગ્રગણ્ય એના મંદિર હોય, એને નેહડે નેહડે જગત અને મહાનગરોમાં એની પૂજા કરે છે. એના મહાત્મા તુલસીદાસજીએ જે હનુમાન ચાલીસા રચ્યા છે, એક પછી એક પ્રસંગો એના એવા છે હનુમાનજી મહારાજના જીવનના. તુલસીદાસજી મહાત્માએ તો એમ કીધું છે કે સંકટ કટે મીટે સબ પીરા, અને જો સુમરે હનુમત બલવીરા. પણ એક શરત રાખી છે કે મન ક્રમ વચન ધ્યાન જો લાવે. 1000 હનુમાન ચાલીસાના પાઠ કરવાથી હનુમાનજી રાજી થઈ જાય એમ નહીં, પણ મન ક્રમ વચન ધ્યાન જો લાવે. અને એવું ધ્યાન જેણે જેણે ધર્યું હનુમાન ચાલીસાના અને હનુમાનજીની ઉપાસનાના રહસ્યો જે હનુમાનજીના ભક્તો છે એની માટે થોડા ખોલવા છે. ત્યારે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, રામ દૂત નતુલિત બલ ધામા, અંજન પુત્ર પવન સુત નામા. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति गए संगी. कंचन बरन विराज सुवेशा, कानन कुंडल कुंचित केशा, हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूंज स्नेहु साजे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिवे को नातुर. प्रभु चरित्र सुनिवे को रसिया, राम लखन सीता मन बसिया. ए सूक्ष्म रूप दर्शी है दिखावा, विकट रूप धरि लंक जलावा, विकट रूप धरि लंक जलावा, विकट रूप सूक्ष्म रूप धरि सिंह दिखावा. भगवती
જાનકીની શોધ કરવા માટે હનુમાનજીનું લંકામાં પ્રયાણ. કેવી લંકા? લંકા કોટ બંકા કોટ, લંકા કોટ બંકા અટંકા ન શંકા કો દામકા દમંકા જૈસે દુર્ગ કા ચમંકા હૈ. अरे लगे शूद्र अलका वासु का वासात्यु गहत गकाशा मनी खंबन जमंका है. लगत तमाशा मोद रावण का वासा जहां गुगर घमंका धीर रंभन धमंका है. અને નારન ભનંત સુની રાવણ નિશાન ડંકા કે હહર જાત બંકા સો રાકા નામ લંકા. એ લંકામાં ભગવતી જાનકીની શોધ કરવા માટે હનુમાનજીને બીજા વાનર રાજાઓએ બિરદાવ્યા છે. શરૂઆતમાં જ હમણાં મેં કીધું કે 1000 હનુમાન ચાલીસાના પાઠ કરો કઈ ન વળે, કારણ કે દરેક મંત્રોને કિલક કરવામાં આવ્યા છે. એમ હનુમાનજી મહારાજને જયારે અતુલ બલ પ્રાપ્ત થયું અને ઋષિઓના યજ્ઞોને ધમરોળવા માંડ્યા, એટલે ઋષિઓએ હનુમાનજી મહારાજને શ્રાપ આપ્યો હતો કે જા બાપ, તને તારા બળની કોઈ યાદી નહીં કરાવે ત્યાં સુધી તું તારા બળને વિસરી જઈશ. એટલે હનુમાનજી મહારાજની ઉપાસના કરતા પહેલા એને એના બળની યાદી કરાવવી પડે છે. એને લંકામાં જવું છે. જાંબુવનથી માંડી સુગ્રીવથી માંડી અનેક વાનર રાજાઓ ઉભા છે. કોઈ છે કે હું જઈ શકું, હું પાછો ન આવી શકું. કોઈ એમ કે હું અડધા સુધી છલાંગ મારી શકું, 6 જોજન સુધી હું ન જઈ શકું. હનુમાનજી ચૂપ છે. અને તેથી જાંબુવાનજી હાકલ કરી ગાય, અંજની નંદન બાપ કહે રીછપતિ સુનો હનુમાના, કાચ પ્રસાદ રહ્યો બલવાના, પવન તનય બલ પવન સમાના, અને બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. અરે કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. બાપ, એવું કયું કામ છે જે તારાથી ન થાય? પવન તનય બલ પવન સમાના અને બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. એ જ્યાં શબ્દો સાંભળ્યા ત્યાં તો હુકાર મીંડો થવા, અને નાનકડું શરીર હતું એમાંથી પર્વતકાર મીંડો, એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજનો દેહ થવા. કહે રહી છે પતિ સુન હનુમાના, કાચ પ્રસાદ. હે બાપ, આંખો બંધ કરીને તું કઈ સાધનામાં બેઠો છો? કાચ પ્રસાદી રયહ બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના, અને કવન અસો કાજ કઠિન જગ માહી, કે જો નહીં હોય તાત તુમ પાહી. હનુમાનજીએ હુકાર કર્યો. પહેલી વાર જન્મતા મેં હુકાર કર્યો છે, અને બીજી વાર જાંબુવાને જે દિવસે એમ કહેવાય છે કે લંકાની માથે ચડાઈ કરવી છે, જાનકીની શોધ માટે હનુમાનજીને પ્રયાણ કરવું છે, એ બીજી વાર બિરદાવ્યા છે. એટલે કોઈ પણ સાધકે જ્યારે હનુમાનજીની ઉપાસના કરવી હોય ત્યારે કહે રહી છે પતિ એ ચોપાઈ નો અડધો કલાક સુધી ગાન કરે, હનુમાનજી મહારાજની ચોપાઈ સંભળાવે, ત્યાર પછી હનુમાનજી મહારાજ રાજી થાય છે. એટલે કહે રહી છે પતિ સુનો હનુમાના, અને કાચ પ્રસાદી રાજાહુ બલવાના. કે મેં દાસ તુમરો, मैं दास तुमरो, राम को तुम दास कल जल गंजनो, अद्भुत पराक्रम रो नरी दल शूल भव भय भंजनो, दिल रंजनो दीप दिन, दिल रंजनो दिन दुखी जन को, भगत जन को भय हरण, आयो उगारी लीजे शरणे, तुम होगा शरण शरण, प्रभु तुम होगा शरण शरण. संजीवनी लाजे उठाजे गिरी गगने गमन कर, संताप बजरंगी सकल मम दिजय सिन में समन कर, प्रभु दिजय सिन में समन कर, प्रभु दिजय सिन. ભગવતી જાનકીની શોધ કરવા માટે
લંકા પર પ્રયાણ કરવા માટે હનુમાનજીને જયારે જાંબુવાને બિરદાવ્યા, હનુમાનજી અવકાર કર્યો, એક મોટા પહાડની ઉપર ચડી અને હનુમાનજીએ છલાંગ મારવા માટે પ્રયત્ન કર્યો અને પોતાના ડાબા પગની મચરક છે, જમણો પગ ઊંચો લીધો અને ડાબા પગની મચરક છે એ પહાડને મારી. તો કવિ એમ કે છે કે તે દિવસે રૂપક કેવું લાગ્યું કે દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ ચેખ મન હુજન છિટ્યો મિલિંગ ચેત ગિરી ગગન મગ તારા ગન તૂટ્યો. એક હનુમાનજીએ પોતાના ડાબા પગની જેમ મચરક મારી છલાંગ મારવા માટે ત્યાં પાકલ ચીભડાની ઉપર હાથીનો પગ આવી જાય અને ચીભડાના ફોદે ફોદા નીકળી જાય એ રીતે હનુમાનજીની મચરકથી પહાડની અંદર રેલી ધાતુના ફોદે ફોદા બહાર નીકળી ગયા. ચીર ભટ્ટી પક ગજ્જરન ચૂરી. હનુમાનજીએ છલાંગ મારી. લંકામાં પોતે આવ્યા છે, સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા. ત્યાં આવ્યા. અશોકવનમાં ભગવતી જાનકી બેઠી છે. તૃણ ધરી ઓટ કહેતી બે દેહી સુનહું અવધપતિ પરમ સ્નેહી. રાવણ, તું તો મારા મન તણખલા જેવો છો. રાવણે સમજાવવાનું બાકી નથી રાખ્યું, પણ તૃણ ધરી ઓટ કહેતી બે દેહી અને સુનહું અવધપતિ પરમ સ્નેહી. રાવણ, આજ્ઞામાં પ્રકાશ હોય, પતંગિયામાં પ્રકાશ હોય, તોય કોઈ દિવસ ચકોરીનું મન છે એ કોઈ દિવસ આજ્ઞાથી પ્રફુલ્લિત ન થાય અને કમળનું પુષ્પ કોઈ દી આજ્ઞાના પ્રકાશથી ખીલે નહીં. તું તો મારે મન આગિયો છો અને મારો રાઘવેન્દ્ર સરકાર એ તો સૂરજ છે. રાવણનું નીકળવું, હનુમાનજી મહારાજનું અશોકવનમાં જે જગ્યાએ ભગવતી જાનકી બેઠી છે ધરતીને હારે નેત્રો જડાઈ ગયા છે. એટલે ભગવાન રામની કથા હનુમાનજી મહારાજ વૃક્ષ ઉપર બેઠા બેઠા કરવા માંડ્યા. જાનકીને મનમાં એવો સંદેહ થયો, એમ કથાકારો કહે છે કે આ કોઈ નિશાચર બીજું રૂપ લઈ અને મને છેતરવા માટે આવ્યો છે, એટલે રામની કથા કહે છે. પણ ચારણ કવિઓ ના પાડે છે. કારણ કે એક બાજુ જે નીચે બેઠી છે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ કેશહારિણીમ સર્વશ્રેયસ કરીમ સીતામ નતો હમરામ વલ્લભામ. પોતાના ભ્રકુટીના મરોડમાંથી જગતની ઉત્પત્તિ પણ કરી શકે, એનું સર્જન પણ કરી શકે અને તોફાની છોકરો રમતા રમતા ફુગાને ફોડી નાખે એટલી વારમાં બ્રહ્માંડના અંડનું ચૂર્ણ કરી નાખી શકે. ઈ ભગવતી નીચે બેઠી છે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ કરીમ સીતામ નતો હમરામ વલ્લભામ. અને એક બાજુ જે ઉપર બેઠો છે એ તો અતુલિત બલધામમ હૈ મસૈલા બદેહમ જ્ઞાની નામ અગ્રગણ્યમ. જાનકીને ખબર ન હોય કે આ તો રામનો દૂત આવ્યો છે, અંજનીનો દીકરો આવ્યો છે. પણ આજની જે આપણી આંતરરાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થાની સાંકેતિક કોડવર્ડની જે ભાષા હોય છે, આમ જોયો ઉપર હનુમાનને, જાનકીએ વિનંતી કરી છે કે હે હર હારંગ હાર સુત બિનતી કરાવું મેં તોર અને કલીપતિ કે પુત્ર કો દર્શ કરાવહ મોર. હે હર હાર આહાર સુત. હર નામ શિવ, શિવનો હાર એટલે સર્પ, સર્પનો આહાર એટલે પવન, અને એવા પવનના હે દીકરા હનુમાન, હું તને વિનંતી કરું છું કે કલીપતિ કે પુત્ર કો દર્શ કરાવહ મોર. મને જલ્દી રામના દર્શન તો કરાવજે. અને આમ કરીને આમ હનુમાનજી નીચે મુદ્રિકા નાખી અને જ્યાં રામની મુદ્રિકા જોઈ ત્યાં તો માને પરોહના પલ્લા મીંડ્યા છૂટવા. ખમા ખમા તને હમંકીએ બહારની કિંગ હસી હાક ધુતાલીએ વાગીએ ડમર નક ગડારા હાથ લંબા વેંગ આજો તો જટા જટ ઘોર મંદાણો જુત કટાંગટ બાણ કરાલ ચટાંડ તટાટ રૂન ગંડલ તો હમંકીએ બહારની ગસી અને ધુતાલીએ વાગી હે ડમર ડાક માં ને પરોહના પલ્લા મીંડ્યા છૂટવા. ક્યાંનો છો, ક્યાંથી આવ્યો, તારું નામ શું, કાંઈ પૂછ્યા વગર જગદંબા જાનકી એમ કીધું કે મારા રામનો વાવડ એનો સંદેશો લઈને તું આવ્યો ને, જા બાપ અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા. મને ખબર નથી તું કોણ છો, પણ હું તને અષ્ટ સિદ્ધિ અને નવનિધિ આપું છું. તને અષ્ટ સિદ્ધિ ને નવનિધિ આપું છું એમ નહીં, પણ તારું સ્મરણ કરવા વાળા તારા ભક્તો જે હશે એને પણ હું અષ્ટ સિદ્ધિ અને નવનિધિ આપું છું. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા અને અસબર દીન જાનકી માતા. ભગવતી જાનકી પ્રસન્ન થઈ
હનુમાનજી મહારાજને અષ્ટસિદ્ધિ અને નવરિદ્ધિનું દાન કર્યું છે. હનુમાનજી મહારાજ પૂછે છે, માં કઈ કેવરાવું છે? તે દિવસે હનુમાનજી મહારાજે બહુ સરસ વાત કરી છે કે રામે તો એમ કેવરાયું છે કે તત્વ પ્રેમ કરી મમંગર તોરા જાનત પ્રિયા એક મન મોરા સો મન રહત સદા તો હે પાહી જાનત પ્રીતિ રસ ઈત નહીં માહી. હનુમાનજીને એમ થયું કે રામના જ વધારે વિજોગની વાત કરીશ તો કદાચ માનું કાળજું એનું હૈયું ફાટી જાય. રામે એટલું કહેવાયું છે, તત્વ પ્રેમ કરી મમ અરુ તોરા જાનત પ્રિયા એકુ મન મોરા અને સો મન રહત સદા તોહી પાહી. મારી જાનકીને કહેજે કે મારું મન તને જે ચાહવાળું છે એ તો તારી પાસે અશોકવનમાં બેઠું છે. સો મન રહત સદા તોહી પાહી અને જાનત પ્રીતિ રસ ઈત નહીં માહી. મારા પ્રેમનો એટલો સંદેશો દઈ દેજે. જાનકી કીધું કે હનુમાન રાઘવ પાસે જાશ ને? કે હા માં, તો એક મારો સંદેશો દેજે. શું? કે ગાયા છે ફટીક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાલ છે. ફટીક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાલ છે. ફૂલ ફૂલની બાસ પણ સરબોતની રખવાલી છે. હનુમાન, મારા રામને જઈને કહેજે કાયા મણિયોના અને સ્ફટિકના મહેલો છે, પણ સવારે જાગીને તો એમાંથી એક પણ ચહેરો અમને જોવા ગમે એવો નથી. છે ફટિક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે, અને છે ફૂલ ફૂલની બાસ પણ સર્પોની રખવાલી છે. સુગંધિત પુષ્પોના બગીચાઓ છે, પણ એની ઉપર સર્પ છે એ ચોકી કરે છે. અને જમવા માટે સુવર્ણના થાળ છે, પણ રાઘવને કહેજે કે અયોધ્યાના થાળમાં જે મિષ્ટાનો પીરસતા હતા ને એ અહીંયા મિષ્ટાનો નથી, પણ તાજા કપાણેલા પશુના રુધિર સોનાના થાળમાં પીરસવામાં આવે છે. મારા રામને કહેજે હવે વધારે આમાં નહીં રહી શકું. ફટીક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. ફૂલ ફૂલની બાસ પણ સરબોતની રખવાલી છે. કહે દાદ કંકન થાલ માંગાય પશુ રુધિર પીરસાય છે. દશરથ તણા નંદન ગવેના ધરતી ખાવા થાય છે. જુગ સમાધિન જાય છે. દશરથ તણા નંદન હવે મને ધરતી ખાવા થાય છે. દશરથ તણા નંદન હવે મને ધરતી ખાવા થાય છે. ટૂંકમાં ભગવતી જાનકીની શોધ હનુમાનજી મહારાજે કરી. લંકા પર ભગવાન રામના સૈન્ય ચડ્યા. ઘણા માણસો પ્રશ્ન કરે કે પાળ બાંધવાની જરૂર શું હતી? દરિયા પર પુલ બાંધવાની જરૂર શું હતી? રામ તો ઈશ્વર અવતાર હતા, ગમે ત્યાંથી ગમે રસ્તે જઈ શકત, પણ નહીં. રાવણ રાક્ષસના સ્વાંગમાં હતો, એ માયાવી હતો, એની પાસે મર્યાદાનું જ્ઞાન નહોતું. એ ગમે ત્યાં ગમે એ સ્વરૂપે વિચરી શકે, પણ આ તો રઘુકુળમાં જન્મેલો હતો, આ તો દશરથનો દીકરો હતો, આ તો અયોધ્યાનો સમ્રાટ હતો.
એને જો લંકામાં જવું હોય તો પુલ બાંધીને જઈ શકે, ગમે ત્યાંથી ન પ્રવેશી શકે. ભગવાન રામના સૈન્ય ચડ્યા, લંકા પર વિજય મેળવ્યો, અને લંકા પર વિજય મેળવી અને જ્યારે પાછા વળતા હતા ત્યારે કિષ્કિંધાના જંગલોમાંથી પસાર થાય. હનુમાનજી મહારાજે બહુ સરસ વાત કરી. પાછા વળતી વખતે હનુમાનજી મહારાજે ભગવાન રામને વિનંતી કરી છે, પ્રભુ મારી માં જિંદગીના છેલ્લા શ્વાસ લે છે, આપનું સ્મરણ કરતા કરતા એને આંખું ખોઈ નાખ્યું છે, એકવાર દર્શન દેવા માટે પધારશો. દીકરો એનું નામ કહેવાય કે પોતે તરે, પોતે પ્રભુના દર્શન કરે, એકલા પ્રભુના દર્શન પોતે કરે એમ નહીં, ગામડું ગામ હોય, નાનો એવો નેહડો હોય, ગરીબાઈ મીટાઈ ગઈ હોય, એ ઝૂંપડામાં પોતાના માવતર બેઠા હોય, ત્યાં સુધી ભગવાનને લઈ આવીને પાછા ભગવાનના દર્શન માવતરને કરાવે, એનું નામ દીકરો કહેવાય. વિનંતી કરી છે, એકવાર મારી માને દર્શન દેવા માટે આવશો? રાઘવે ના પાડી. હનુમાન નહીં. હનુમાનજીને માઠું લાગ્યું, પહેલી વાર ખરાબ લાગ્યું. જે પ્રભુ માટે મેં એટલો પુરુષાર્થ કર્યો, એટલું મેં સમર્પણ કર્યું, એટલો મેં ત્યાગ કર્યો, એની પાસે મેં કોઈ દી કાંઈ બીજું માગ્યું નહીં, પણ મારી માને દર્શન દેવા આવવાની ના પાડે. ખભા પર હાથ મૂકી દીધો રામે. એ હનુમંત, મારી સામે જો બાપ, તારા જેવા દીકરાને જે જનેતા જન્મ દેતી હોય એને અમારા દર્શન ન કરવાના હોય બાપ, અમે ભગવતીના દર્શન કરવા માટે આવીએ છીએ. હાલ તારા શબ્દો હારે મને વાંધો હતો, એ માના દર્શન કરવા માટે આવીએ છીએ. અને હનુમાનજીનું દાસત્વ જોજો, એની ભક્તિ જોજો. પોતાના ઝૂંપડા સુધી રામને લેવા માટે મારો નાથ છે. કઠિન ભૂમિ કોમલ પદ ગામ અને કવન હે તું વિચારે બન સ્વામી. કઠિન ભૂમિ અને કોમલ પદગામી. મારી ધરતી કઠોર છે અને મારા રાઘવેન્દ્ર સરકારના પગની પાનીઓ કોમળ છે, એને ક્યાંક કાંટો ન લાગી જાય. એટલા માટે હનુમાનજી મહારાજ રામની આગળ હુતા હુતા એમ કહેવાય છે દંડવત કરતા કરતા આવે છે કે કાંટો લાગે તો મને લાગે, મારા રાઘવના ચરણમાં કાંટો ન લાગવો જોઈએ. ઝૂંપડી સુધી આવ્યા છે અને ભગવતી અંજની છે એ ભગવાન રામનું સ્મરણ કરે. નમામિ ભક્ત વસ્તલં કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદાંબુજમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ કંજલોચનમ મદાદિ દોષ મોચનમ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રમો પ્રમેય વૈભવમ નિશંક ચાપ સાજકમ ધરમ ત્રિલોક નાજકમ દિનેશ વંશ મંડનમ મહેશ ચાપ ખંડનમ સુરારી વૃંદ ભંજનમ અને મુનિન્દ્ર સંત રંજનમ. નમામિ ભક્ત વસ્તલમ અને કૃપાલુ શીલ કોમલમ. કૃપાલુ શીલ કોમલમ. રાઘવેન્દ્ર સરકાર આવ્યા, યોગ્ય આસન આપવામાં આવ્યું. ભગવાન રામનો પરિચય, લખનલાલજીનો પરિચય. આમ જ્યાં માની સામે જોયું, જોગમાયાની સામે જોયું, જાનકીની સામે જોયું. હનુમાન, એટલા દિવસો સુધી આ ભગવતીને લંકામાં રહેવું પડ્યું? રામ બોલ્યા છે, માં તારો દીકરો જો હનુમાન ન હોત ને તો આજ રામ અને જાનકી પાછા અયોધ્યામાં ન હોત. અને પ્રકૃતિનો મરોડ બદલાનો ભાઈ તમે ત્રાંબા જેવી લાલ આંખ થઈ. માં દીકરાનું પૌરુષનું વર્ણન સાંભળી, એના વીરરસનું વર્ણન સાંભળી અને માના હયામાં રખ ન થાય એવું કોઈ દી બને નહીં. કયો પ્રસંગ યાદ આવ્યો માં? કે તારી આંખમાં ક્રોધના લાલ દોરાંકણ. અને તેથી અંજની કહે છે કે રામ, મને એક પ્રસંગ યાદ આવે છે. હું જે ધવરાવા માટે બેઠી તેનો જન્મ થયો અને એના અવતારની મેં કથા કીધી અને તેથી હનુમાનજીએ છલાંગ મારી અને હનુમાને સૂર્યનું ગ્રહણ કરી લીધું, સૂર્યને ગળી ગયો તો એ દ્રશ્ય મેં જોયું. પછી હું માં છું ને એટલે મારી છાતીમાં ધાવણ હમાણા નહીં. મારું કાપડું ચીરીને ધાવણની છેડું બહાર નીકળી ગઈ હતી. સામેના પહાડને અથડાને એના બે ભાગ થઈ ગયા અને મને શ્રાપ મુક્ત કરીને હનુમાન જયારે પાછો આવ્યો તેથી એને મેં 2 ઘડી ધવરાયો હતો, પણ એને પેટ ભરીને ધ્રપીને ધવરાયો હોત ને રામ તો જાનકીને એટલા દિવસો લંકામાં ન રહેવું પડત. મારો હનુમાન એકલો આખા લંકાને ધમરોળીને જાનકીને લઈને ભયો આવ્યો હોત. શું માતૃતત્વની મજા છે.
અને એટલા માટે અમારા ભગત બાપુ લખે છે કે દુનિયામાં ગમે એ પાત્ર હોય પણ મોઢે બોલું માં અરે ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભળે પણ પછી મોટની મજા મન કડવી લાગે કાગડા. હનુમાનજીની માં હોય કે રામની જનેતા હોય કે કચ્છમાં ધરતીકંપ થયો તો એ વખતે 7 વર્ષના દીકરાને મૂકીને એક માં મરી ગઈ. માં કેવી હોય, માનો પ્રેમ કેવો હોય. 26મી જાન્યુઆરીના ધરતીકંપમાં માં મરી ગઈ, બાપે બીજું ઘર કર્યું. 7 વર્ષનો દીકરો છે, નવી માં આવી એટલે આડોશી પાડોશીના માણસો પૂછે, હે દીકરા તારી મરી ગઈ ઈ માં અને આ નવી માં એમાં તને શું તફાવત લાગે છે? દીકરાની આંખમાં પાપણના એમ કહેવાય છે પડદા ભીંજાઈ ગયા ને આહુડાના તોરણ બંધાઈ ગયા આંખની માલ. બેટા તને દુઃખ લાગ્યું? ના એવું નથી. તો તારી માં મરી ગઈ, તારી જન્મ દેવા વાળી હતી અને આ તારી નવી માં આવી, એમાં તને તફાવત કેટલો લાગે છે? કચ્છનો દીકરો બોલ્યો છો કે મારી માં મરી ગઈ ને ધરતીકંપમાં દટાઈને એ ખોટા બોલી હતી અને આ નવી આવીને હાચા બોલી છે. સમાજને આંચકો લાગ્યો કે જેને જન્મ દેવા વાળી માં છે એને આ ખોટા બોલી કે છે, ખોટું બોલતી તેમ કે છે, આ હાચા બોલી કે છે. બેટા અમને સમજાણું નહીં કે એને કેવી રીતે? કે મારી માં ધરતીકંપમાં મરી ગઈ ને એ ખોટા બોલી હતી. એ મને એમ કહેતી કે આજ તું તોફાન કરીશ, તું કજિયા કરીશ તો હું તને જમવાનું નહીં દઉં, અને બપોરનો 1:30 વાગે ને તો નેજવા કરી કરીને શેરીએ શેરીએ ગોતવા નીકળતી. મારા ગગાને જોયો અને મને ભોજનના થાળ ઉપર આગ્રહ કરી કરીને મોઢામાં કોળિયા દઈને પીરહતી હતી. એ ખોટું બોલવા વાળી હતી અને આ નવી આવીને સાચા બોલી છે. એ એમ કે છે કે હું તને જમવાનું નહીં દઉં તો આખો દી જમવાનું નથી દેતી. નહીં ડિયા કઈ નારતી અને અચબા ખાણો ખા, સચ્ચા બોલી માં કેને મારી કુણા બોલી કીતે વળી. ઝવેરચંદ મેઘાણી પણ લખે છે, એ કેવી હશે ને કેવી નહીં, માં મને કોઈ દી હાંભરે નહીં. એ માડી મને ચોલતા વઈ ગઈ, માં મને કોઈ દી હાંભરે નહીં. આ દેશને અત્યારે ઉત્તમ જનેતાની જરૂર છે. આ દેશને અત્યારે ઉત્તમ જનેતાની જરૂર છે. આ દેશને જો રામની જરૂર હશે તો પહેલા કૌશલ્યાની જરૂર પડશે. ભગત બાપુ દુલ્લા કાગ લખે છે, રામને નોતરું દેજો બનીને કોઈ એક કૌશલ્યા, સીતાની સાધના કરશો જાનકી રામની છાયા. મહાબ્રહ્મચર્યની મૂર્તિ અને પ્રભુ સંકલ્પની પ્રતિમા એ હજુરી દાસ હનુમંતા જન્મવા અંજની જોશે. અને ભલે વિશ્વવારુણી પ્રગટ્યા મથ્યો ઉદધી અયોધ્યાનો, પણ ભરતની ભેટ ભારતને કઈ કઈ વીણ મળે ક્યાંથી? એવી જનેતાઓ હતી ત્યારે આ દેશને ઉત્તમ સંતાનો મળ્યા. ભગવતી અંજનીનો આશીર્વાદ લઈ અયોધ્યામાં ભગવાન રામ 14 વર્ષે પ્રયાણ કરે. અબિલ ગુલાલ એટલા બધા ઉડ્યા છે અને સરયુના વારી એટલા બધા છંટાણા છે કે એના ખાંદણા મચી ગયા છે, એનો કીચડ થઈ ગયો છે. એની વચ્ચેથી ભગવાન રામ, જગદંબા જાનકી, લખનલાલજી, હનુમાનજી મહારાજ આ બધા પસાર થાય. અયોધ્યામાં સામૈયું થાય ત્યારે ભગવતી જાનકીની આંખમાંથી દાડ 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 આંખુડાની ધાર મંડી થવા. જાનકીને રોતા જોયા એટલે હનુમાનજીએ પૂછ્યું કે માં શું કામ રોવે છે? કે બાપ, અયોધ્યાના પ્રજાજનો એટલા બધા હર્ષ વિભોર છે, તારા હૈયામાં હરખ છે, રાઘવેન્દ્ર સરકારના હૈયામાં હરખ છે, પણ એક વ્યક્તિ નથી હનુમાન, આ અબિલ ગુલાલના જે ખાંદણા મચી ગયા છે
એમાં મને આ જટાયુના લોહીના ખાંદણા દેખાય છે. મારો જટાયુ આ જો જીવતો હોત તો એને કેટલો આનંદ થાય. હનુમાનજી મહારાજે આમ ભગવતી જાનકીના સેથામાં નજર કરી તો સિંદૂર જોયો. માં, આ સિંદૂરની ઉભી લીટી છે ની છે, એથી હું રામને વાલી બહુ લાગુ છું. એમ એક સેથામાં નાનકડી લીટી દોરવાથી તું જો રામને વાલી લાગતી હો તો આપણે આખા સિંદૂરે ચોપડાઈ જાઉં. તે દૂરથી હનુમાનજીની સિંદૂર ચડે છે. એ હનુમાનજી મહારાજના કિષ્કંધાના જંગલોમાંથી ભગવાન રામનું અને હનુમાનજીનું મિલન થાય ત્યારથી માંડી, ભગવતી જાનકીની શોધથી માંડી, લંકાના પરાક્રમોથી માંડી અને અયોધ્યામાં પાછા આવ્યા ત્યાં સુધીના એના પરાક્રમનું, એનું વીરરસનું વર્ણન છે એ તુલસીદાસજી મહાત્માએ હનુમાન ચાલીસામાં કર્યું છે. મૌની ભિક્ષુ અને મારા ગુરુદેવ સમાન એવા પ્રકાંડ વિદ્વાન એક સંત શ્રીએ મને કીધેલું, સંપૂર્ણાનંદ બાપુએ મને કે ઈશ્વરદાન, હનુમાન ચાલીસા છે એમાં હનુમાનજીને આચાર્ય તુલસીદાસજીએ એના વીરરસનું વર્ણન સંભળાયું છે. એ માઈ કાંગલાની જેમ ન ગવાય, એને તો વીરરસમાં ગાવા જોઈએ, ચારણી શૈલીમાં ગાવા જોઈએ. અને એ હનુમાન ચાલીસા મેં ચારણી શૈલીમાં ગાવાનો પ્રયત્ન કર્યો છે અને ગુજરાતની નાનામાં નાના નેહડાથી માંડી અને મહાનગરો સુધીની પ્રજાએ એને સ્વીકાર્યો છે. શ્રી ગુરુચરણ સરોજ રાજ મન મુકુર સુધાર પણ બર નવ રઘુવર વિમલ જસ એ જોદાયક ફલ જા પણ બુદ્ધિ ન તનુ જાનિકે ને સુમિરામ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી और हद घो कलेश विकार पण जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिगलोक उजागर हे राम दूत अतुलित बल धामा गंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवास सुमति कै संगी कंचन बरन विराज सुरेशा कानन कुंडल कुंजित केशा हाथ वज्र ध्वजा विराजे कांधे जनेऊ साजे के शंकर सुवन केसरी नंदन तेज प्रताप मगा जगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को नातुर हे प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धर सिंह दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे रघुवीर हर सिर लाए हे रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय
प्रिय भरत सुन भाई, तुम मम प्रिय भरत सुन भाई। सहस्र बदन तुम राजस गावे, अस कही श्रीपति कंठ लगावे। हे सनकादिक ब्रह्मादि मुनीषा, नारद सारद सहित यगीशा। यम कुबेर दिगपाल जहां तै, कवि कोविद कही सके कहां ते। यम कुबेर दिगपाल जहां तै, कवि कोविद कही सके कहां ते। उपकार सुग्रीवी गिलना, राम मिलाज राजपद दीना। तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। जुग सहस्त्र जो जन पर भानो, लील्यो ताग मधुर फल जानो। प्रभु मुद्रे का मिल मुख मांगी, जल्दी लांग गए अचरज लागी, जल्दी लांग गए अचरज लागी। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम रे देते। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। अपन तेज संभारो आपे, तीनों लोग हाँकते कापे। भूत पिचास निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। भूत पिचास निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट के हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई मित जीवन फल पावे। चारों जुग प्रताप तुम्हारा है, प्रसिद्ध जगत गुजियारा। साधु संत कह तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि कह दाता, असबर दीन जानकी माता। राम रसायन तुमरे पासा, सदा रहो रघुपति के दासा। हे तुमरो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। जन्म जन्म के दुख बिसरावे।
हनुमान तिसै सर सुख करी। और देवता चित नहीं धरी हनुमान तिसै सर सुख करी। और देवता चित नहीं धरी हनुमान तिसै सर सुख करी। संकट कटे मिटाए सब वीरा जो सुमिरे हनुमत बलवीरा। हे जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई। जो शत बार पाठ कर कोई छूटहि बांधि मगा सुखी होई। जो शत बार पाठ कर कोई छूटहि बांधि महासुखी होई। ए जो यह पढ़े हनुमान चालीसा कोई सिद्धि साखी गौरीशा। तुलसीदास सदा हरि जय राखी जय नाथ हृदय मही डेरा। की जय नाथ हृदय मही डेरा।